અમેરિકા ઇઝરાયેલના સંયુક્ત હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીનું મોત. ઈરાનના સરકારી મીડિયાએ મોતની કરી પુષ્ટિ. ખામેનીની દીકરી અને પૌત્રીનું પણ મોત. ઈરાનમાં 40 દિવસનો રાજકીય શોક જાહેર. ઇઝરાયેલની એર સ્ટ્રાઇકમાં ઈરાનના રક્ષામંત્રી સહિત 7 અધિકારીઓના મોત. કુલ 201 લોકોના મોત અને 700થી વધુ ઘાયલ હોવાનો ઈરાની મીડિયાનો અંદાજ. ઈરાને તેલ અવીવ સહિત અનેક શહેરો પર કર્યા વળતા હુમલા. ખાડી દેશોમાં તણાવ પર ભારતે વ્યક્ત કરી ચિંતા. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ઇઝરાયલ, ઈરાન, કુવૈત, કતર, બહેરીનના વિદેશમંત્રીઓ સાથે કરી વાતચીત. ઇઝરાયલના વિદેશમંત્રીએ ડિપ્લોમસીથી આ મામલાનો ઉકેલ લાવવા કરી અપીલ. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આંતરરાષ્ટ્રીય ઉડાણો પર થયેલી પ્રભાવની કરી સમીક્ષા. 2 માર્ચ સુધી ખાડી ક્ષેત્રના ઉચ્ચ જોખમી વિસ્તારમાં હવાઈ ક્ષેત્રની બચવા કરે આદેશ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પુડુચેરી અને તમિલનાડુના પ્રવાસે. પ્રધાનમંત્રી વિવિધ પરિયોજનાઓની આપશે ભેટ. જનસભાને પણ કરશે સંબોધન. સાણંદથી ભારતની ટેક ક્રાંતિના નવા અધ્યાયનો પ્રારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ફેસિલિટીનો કરાવ્યો પ્રારંભ. કહ્યું, સાણંદ બનશે દેશમાં સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીનું પ્રવેશ દ્વાર. એઆઈ ટેકનોલોજીના ભવિષ્યને પણ મળશે નવી તાકાત. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આજથી 3જી સેમિકન્ડક્ટર કોન્ફરન્સનો થશે પ્રારંભ. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત. કોન્ફરન્સમાં વૈશ્વિક મૂલ્ય શૃંખલામાં ભારતની સ્થિતિને મજબૂત બનાવતી વ્યૂહરચનાઓ પર થશે ચર્ચા. અને T20 વિશ્વકપના સુપર 8માં આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ટક્કર. અન્ય મેચમાં ઝિમ્બાબ્વે અને દક્ષિણ આફ્રિકા વચ્ચે યોજાશે મેચ. ગઈકાલે યોજાયેલી મેચમાં પાકિસ્તાનની શ્રીલંકા સામે જીત, છતાં T20 વર્લ્ડ કપમાંથી થયું બહાર.